હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો સવારના વાગી ગયા છે 7:45. તો ચાલો વાગી ગયા છે 9:10 વાગવા આવ્યા છે ને તો અમે કામ કરીને ફ્રી થઈ ગયા છીએ. ચાલો તો બાફેલા ચણા ખાવા. ચાલો તો બપોર થઈ ગઈ છે અને આપણે જો જમી લીધું છે. અહીંયા જો મમ્મીએ ચણા હૂકવા છે પલાળીને, તો એની દાળ બનાવવાની છે આજે. હેલો ફેમિલી, તો વાગી ગયા છે જો 5:30. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો સવારના વાગી ગયા છે 7:45 ને આપણે જો ઉઠીને અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. મમ્મી અહીંયા નાસ્તો બનાવે છે. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ બધાને. તો ચાલો નાસ્તો કરવા. ગરમા ગરમ ચા ને પૂરી છે, ફરસી પૂરી ને જો નાસ્તો. અને અહીંયા અમારું કુકરે પણ મુકાઈ ગયું છે. તો એ રીતનું ચાલે છે. સવારમાં આરાધ્યાને સ્કૂલે મૂકવા ગઈ હતી, તો હજી આવીશું. તો હવે જો કુકર મૂકું છું, પછી ઉઠાડો બધા ઉઠે એટલે નાસ્તા પાણી કરી દઈએ. બા નીચે કામ કરે છે. તો ચાલો વાગી ગયા છે 9:10 વાગવા આવ્યા છે ને જો અમે કામ કરીને ફ્રી થઈ ગયા છીએ. હવે પોતા બાકી છે ને મમ્મી અહીંયા જો બનાવે છે ઘી માખણ. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો જો મમ્મી અહીંયા ઘીનું કામ ચાલુ છે. આજ તો ઘી બનાવે છે. અને જો અહીંયા આપણે ભાત પણ થઈ ગઈ મૂકી દીધા છે. હા, એક દી ઘી હોય, એક દી મીઠું દળવાનું હોય અને એક દી કાંઈક ને કાંઈક ખામું કરવાનું હોય. હા એમ આમ નમત તે મેળવા વગર અમે ફેરવી નાખી કા. હા, એટલે જો સીધું આમ ફ્રીજમાં હોય ને એટલે કલાક 2 કલાક બહાર રાખી દેવાનું. ના થતી ગયું એટલે મેં ફેરવી નાખ્યું. હવે આ દૂધ નીકળ્યું ને ત્યાં ઘડી એમાં મેળવી દે. અને આને માખણ ને ઘી કરવા મૂકી દેવાનું. એટલે માખણ ને ઘી કરી નાખશું ને આ મેળવી દઉં ને એ સાઈઝ થઈ જાય. હા, એટલે અઠવાડિયાનું છે. અઠવાડિયાનું હોય એટલે ઘી ચોખ્ખું આપણે ઘરનું જ બને. એટલે બહારનું નીકળશે જો. હા, એ પાછું મેળવી દેવાનું એટલે એમાંથી છાશ થઈ જાય. આનામાં છાશ નાખીને મેળવી દઈએ એટલે આમાંથી થાય 500 ગ્રામ ઘી. હા, વાર એક થાય છે એટલું જ. હા, અઠવાડિયું. હા. એટલે તો જો મમ્મી ઘી બનાવવા મીણ્યા છે અને હારો જો આપણી રસોઈ પણ બનતી જાય છે ને આપણે પોતા બાકી છે તો પોતા મારીએ છીએ. ત્યાં વચ્ચે ફોન આવી ગયો તો એટલે બેસી ગયા હતા ઘડીક વાત કરવા. તો એ રીતનું ચાલે છે ને હજી મમ્મીએ જો ચણા પણ ઓલા કર્યા છે, પલાળ્યા છે. તો ઘંટલે એ પણ હજી આજ કાઢવાના છે. કાલ મીઠું ડળ્યું છે અને આજે ચણા ભરવાના છે, તો દાળ બનાવવાની છે. તો એ રીતનું કામ હમણાં તો મસાલાનું ને બધું કામ જ ચાલુ છે હમણાં તો ચાલો હમણાં પછી પોતા મારી લઈ. ત્યાં છોકરાઓ આવી જાય હમણાં સ્કૂલેથી, પછી કરી કન્ટિન્યુ. ચાલો તો બાફેલા ચણા ખાવા. મમ્મી જો ચણાનું શાક બનાવવા મળ્યા છે અને હું ખાવા બેસી ગઈ છું ચણા. તો સોલે ચણા છે તો અહીંયા શાક મૂકી દીધું છે બનાવવા, ગ્રેવી કરીને ટમેટાની. તો આજ તો ચણાનું શાક ને દાળ ભાત. અને કીર્તન તો પૂરીનું કઈ ગયો છે. હા, એ બાજુ ઘી બને છે અને આપણે ભાઈ તો પૂરીનું કઈ ગયા છે એટલે પૂરી બનાવી દેવી પડશે ને. આપણે બીજાને નથી ખાવી પણ એની માટે બનાવી દેવું. હા એમ 2 હાટું પૂરી બનાવી નાખશું અને આપણી હાટું રોટલી. એટલે આજ તો મેનુમાં છે સોલે ચણાનું શાક. અને જો ભૂખ લાગી હતી તો નાસ્તો કરવા બેસી ગયા હતા અને મમ્મી બનાવવા માંડ્યા છે ચણાનું શાક. હે ભાવે ને પણ મને મોઢું ઓલું થઈ ગયું ને એટલે મને કડવું લાગે. તો છે સરસ મીઠાવાળા છે ને બાફેલા એટલે ભાવે. ખવાય તો થોડું આમાં પ્રોટીન હોય. ચાલો તો બપોર થઈ ગઈ છે અને આપણે જો જમી લીધું છે. અને જો આજે તો મેનુમાં મમ્મી શું છે? ચણાનું શાક, દાળ ભાત ને રોટલી. અને આપણે કરાવી હતી પૂરી. હા, તે પૂરી કરાવી એટલે તે પૂરી ખાધી. મારે નારાધ્યા પૂરી ખાવાની કા પૂરી નહોતી ખાવી એટલે અમે નથી ખાધી. અમે રોટલી બનાવી છે. અને જો કાલ લાપસી બનાવી હતી પડી છે તો હમણાં ગરમ કરીને ખાવાની છે હજી આજે તે લાપસી. તેલ ગરમ કરી ટાઢી લાપસી હોય ને તો તેલ નાખીને ગરમ કરીને ખાઈને તો વધારે મજા આવે ખાવાની. એટલે એ રીતનું છે. તો હવે રોટલી બનાવી નાખું. અને આજે હું તમને એક વાત કહું છું કે તમે
અમને જેવો સાથ સપોર્ટ આપ્યો છે તેના લીધે જ અમે અત્યારે જો 500 સબસ્ક્રાઈબરે તો આપણે પહોંચી ગયા. અને આવા જ તમારો સાથ સપોર્ટ રહેશે તો અમે થોડાક ઊંચા લેવલ પર હજી પર પહોંચી શકશું. અને જો અમારા વિડીયો પર તમે નવા હોય અને અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પ્લીઝ ભૂલતા નહીં, અને લાઈક, શેર અને કોમેન્ટ તો જરૂરથી કરજો. અને જો તમારે જેવા વિડીયો જોવા હોય એવા કોમેન્ટ પણ કરતા રહેજો. કોમેન્ટ કરજો અને લાઈક પણ કરજો. લાઈક વિડીયો જોવે ઘણાય પણ લાઈક દબાવવાનું ભૂલી જાય છે. લાઈક કરો અને કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ નવા હોય અમારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઇબ પણ કરો અને આવો અમને સાથ સપોર્ટ આપતા રહેજો, એટલે અમે નવા કન્ટેન્ટ આપતા રહેજો. તમારા સપોર્ટ થી અમે જો એટલા આગળ આવી ગયા છીએ ને હજી આવો સપોર્ટ આગળ દેતા રહેજો. અને જો તમારે નવા કન્ટેન્ટ જોવા હોય તો અમને થોડોક સાથ સપોર્ટ કરજો, જેથી તમે ઘરમાં બધા માંદા છે એટલે હમણાં તો કાંઈ રનિંગ આવતું નથી, કેમ કે રૂટીન હોય ઈદ બતાવી તમને. કેમ કે હમણાં જો તબિયત બરાબર નથી બધાયને, એક પછી એકનો વારો હોય છે દવા લેવા જવાનો. અને એવી રીતે કાલે મને ઇન્જેક્શન સાંજે દીધી ત્યારે જો અત્યારે પાછું સારું થયું છે તો એ રીતનું હોય. એટલે હમણાં તો એનો વિડીયો ઘરનું રૂટીન હાલતું હોય પણ કાંઈક હજી કરશું આગળ આપણે નવું તો તમને મજા આવે. અહીંયા જો મમ્મીએ ચણા હૂકવા છે પલાળીને, તો એની દાળ બનાવવાની છે આજે. તો આજે ઘંટલાનું કામ પાછું કરવાનું છે. તો મમ્મી કે મને લઈ આવી દો, એના પગ દુખે એટલે ચડવાનું આળસ થાય એટલે મને કે લઈ આવી દો. તો જો આપણે આવી ગયા છીએ ચણા લેવા, અને મસ્ત મજાના ચણા સુકાઈ ગયા છે. કાલ રાતે પલાળ્યા હતા ગરમ પાણીમાં અને રાતે ઓલા કરીને સૂકવી દીધા હતા સવારમાં. તો દાળ બનાવવાની છે ચણાનું શાક બનાવ્યું ને હવે ચણાની દાળ બનાવવાની છે. તો ધોળા ચણા છે અને લાલ ચણા છે. તો જો આપણે આવી ગયા છીએ ઉપર ધાબા ઉપર, અને તડકો એટલે ભૂકા બોલાવી નાખે એવો તડકો છે. કેમ કે હજી ઉનાળો સ્ટાર્ટ થયો છે ત્યારથી એટલા તડકા પડવા માંડ્યા છે. તો આગળ જતા હું હાલત થવાની છે. તો અત્યારથી એટલે બીપી લો થાય જ ને, પછી તડકા એટલા બધા પડે છે. તો એ રીતનું છે. તો ચાલો હવે આપણે લઈ જઈએ નીચે ચણા ભરીને અને મમ્મીને દઈ દઈએ. તો મમ્મી બપોર વચ્ચે એનું મન છે કામ કરવા, કેમ કે એને જવું છે આજ પાછું ગામડે. તો એ રીતનું છે. અમારા એક ભાભુ ગુજરી ગયા છે તો એની વરસી વાળવાની છે કાલે. તો મમ્મીને પપ્પા જવાના છે આજે ગામડે, અને એ રીતના છે. તો આજે મમ્મી બપોર વચ્ચે જો સુવાનું નહીં કરે, પેલા દાળ કરવાનું કામ કરશે. દાળ બનાવી નાખે ને સરસ, પછી એને બપોર પછી જવું છે ને રોંઢે એટલે વાંધો ન આવે. તો એ રીતને ચાલો તો આપણે નીચે જઈએ. હેલો ફેમિલી, તો વાગી ગયા છે જો 5:30 અને આપણે ઉઠીને રેડી થઈ ગયા છીએ. અને જો મમ્મીને ગામડે વૈયા ગયા છે. તો એ બપોર વચ્ચે દાળ કરીને દાળ ગંડલે જો કાઢી નાખી છે સરસ મજાની. અને હવે એને 2 દિવસ હજી આપણે તપવા દેવાની છે અહીંયા ને અહીંયા તડકામાં, એટલે થોડીક લીલી છે તો થોડીક સુકાઈ જાય. તો એ રીતને છે. તો મમ્મી બપોર વચ્ચે જો આ બધું એનું કામ પતાવીને અત્યારે નીકળી ગયા છે ગામડે. તો મમ્મી વૈયા ગયા છે, પપ્પાને 2 ગામડે ગયા છે. અને આપણે જો ઉઠીને ફ્રી થઈ ગયા, કચરા બચરા કાઢી લીધા છે અને ફ્રેશ થઈ ગયા. કેમ કે હવે ઉનાળો આવ્યો એટલે ધૂળ ઉડવાની ચાલુ થઈ ગઈ છે, એટલે કચરા વાળવાના તો ઉઠીને રોંઢે રેત તે. કેમ કે ધૂળ હજી રોડ રસ્તા જો કાચા છે અમારા, તમે જોઈ શકો છો. કેમ કે હજી રોડ બન્યા નથી. હવે આ વરસમાં થાય તો સારી વાત છે, કેમ કે ધૂળ ખાઈને અમે કંટાળી ગયા છે 4 વર્ષ. તો એ રીતનું છે બધું. અને અહીંયા જો પક્ષીનું માટલું પણ પાછું ભર્યું છે કબૂતરનું, કેમ કે આખો દિવસ ન જાય ને ત્યાં હાન ન પડે ને ત્યાં કબૂતર ખાલી કરી નાખે છે પાણી. એમ કે તડકા બહુ પડે છે ને, તો આપણે પણ એટલી તરસ લાગે છે. તો બિચારા પક્ષી તો તડકે રખડતા હોય એટલે એને તો વધારે લાગે. જો અહીંયા 2 વાટ જોઈને બેઠા જ છે ઉપર, પણ હું અહીં ઊભી છું ને એટલે નહીં આવે. હું જેવી અંદર જઈશ ને એટલે એ પાણી પીવા માટે આવી જાહે. કેમ કે એને આપણો ડર લાગે, આપણે કાંઈ કરી નહીં પણ તો એને એમ થાય કે અહીંયા ઊભા હોય એટલે ન આવે. અને કીર્તન પણ જો સ્કૂલેથી આવીને ઘડીક સૂઈ ગયો તો બપોરે. કેટલા 3 વાગે આવ્યો હતો ને?
3 વાગે આવીને ઘડી સૂઈ ગયો તો અલાર્મ મૂક્યો તો એણે તો મેં તે ઉઠીને આવી ગયો છે નીચે અને જો હવે ટીવી જોવાનું સ્ટાર્ટ કરી દીધું છે, ટીવી ચાલુ કરી દીધું ને CID ચાલુ કરી દીધી છે. કેમ કે હમણાં તો CIDમાં એને એટલો રસ લાગ્યો છે ને કે નકરી આવીને સીધી CID ચાલુ કરશે તે હા સુધી CID જ જોહે કા હે. તો એ રીતનું છે. તો ચાલો આરાધ્યા ગઈ છે ટ્યુશનમાં અને જો આપણે અહીંયા મસ્ત ચા પાણી પી લીધા છે, ચીકુ બીકુ ખાઈને રેડી થઈ ગયા છીએ અને તો આ રીતનું અમારું ચાલે છે. કેમ કે મમ્મીની વયા ગયા છે તો હવે એકલા છીએ તો જો થશે એટલું કામ કરશું અને આપણે કામ તો આવ્યું છે પણ હવે લેવા હમણાં કરવું નથી આ અઠવાડિયે એમ મજા નથી એટલે હવે આરામ જ 2 દિવસ કરી લેવાનો છે કારણ કે મમ્મીની ગામડેથી આવશે પછી આપણે ઘઉં સાફ કરવા કાઢવાના છે અને મસાલા પણ જો બાકી છે એ મમ્મીની લઈ ગયા છે દળાવા તો એ પણ કરવાનું છે બધું હારોહાર. તો હવે 2 દિવસ પોરો ખાઈ લઈ પછી કરીએ અને છોકરાઓને 2 દિવસની પાછી રજા છે તો એ રીતનું ચાલે છે. તો આજના વિડીયોનો એન્ડ હું અહીંયા જ કરીશ કેમ કે આજ હમણાં 2 દિવસ થોડાક નાના વિડીયો આવશે કેમ કે મજા ન હોય એટલે થોડો ક્લિપ લીધા રાખી એ રીતનું છે. તો આજનો વિડીયોનો હું એન્ડ અહીંયા જ કરું છું કેમ કે હવે કાંઈ કન્ટેન્ટમાં બીજું કાંઈ હતું નહીં તો એ રીતનું હતું. તો કાલ મળીએ કાંઈક નવા કન્ટેન્ટની સાથે. જો અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. અમારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરો.